પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 9 એપ્રિલ 2026 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આજે પ્રભુના વચનો શીખવાને માટે માથીની લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય ને 35મી કલમ ત્યાં લખ્યું છે, કેમ કે હું ભૂખ્યો હતો ત્યારે મને તમે ખવડાવ્યું, હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયું, હું પારકો હતો ત્યારે તમે મને પરોણો રાખ્યો. પ્રભુ ઈસુ સ્વર્ગમાં ગયા છે. પુનરુત્થાન 40 દિવસ પૃથ્વી પર બધાને મળ્યા, આશીર્વાદ આપ્યા અને સ્વર્ગારોહણ થયું છે. હવે ત્યાંથી ગગનગમન તરીકે પ્રભુ ઈસુ એના પર વિશ્વાસ કરનાર લોકોને લઈને લેવા માટે આવવાના છે. જેઓ મરણ પામેલા વિશ્વાસમાં એમને ઉઠાડશે અને જેઓ જીવતા છે અને વિશ્વાસ કર્યો છે એમને લઈ જશે. અને ત્યાર પછી જે 7 વર્ષ યહૂદીઓનો પૃથ્વી ઉપર જે એને વિપત્તિ કાળ, જુઠ્ઠો ઉપદેશક આવશે, ખ્રિસ્ત વિરોધી આવશે અને શૈતાન બધા સાથે મળીને સતાવણી કરશે, મુશ્કેલીઓ લાવશે. એ બધી બાબતો બનવાની છે ઈશ્વરના આયોજનમાં. અને ત્યારે ખ્રિસ્ત વિરોધી 666 એ એક સિમ્બોલ આપશે, પ્રતીક કપાળ પર મૂકવાનું. એના વગર કોઈ વસ્તુ ખરીદાય નહીં, વેચાય નહીં, દુકાનમાં કશું કામમાં આવે નહીં. એ હોય તો જ દુકાનમાંથી ખરીદી શકાય, એવું બનશે. અને ત્યારે કેટલાક વિદેશીઓ એ પ્રભુ ઈસુને સ્વીકાર્યા હશે ને સહન પણ કરશે, પણ યહૂદીઓ આ નિશાની નહીં લે. માટે યહૂદીઓને દુકાનમાંથી કશું મળશે નહીં એમ કહેવાય. અને એવા સમયે આ વિદેશીઓ એમને યહૂદીઓને ખરીદી કરવાની બાબતમાં મદદ કરશે. અને જ્યારે એ મદદ કરશે ત્યારે એનો આશીર્વાદ એક દિવસે પ્રભુ આપશે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જૈતુનના પહાડ પર આવશે, હરમગીદોનનું યુદ્ધ કહેવામાં આવે છે, અને તે વખતે બધાનો નાશ કરશે. તે વખતે યહૂદી પ્રજા એક સાથે તારણ પામશે. એ બાબત જેનો જખારિયા 12મો અધ્યાય ને 10મી કલમમાં ઉલ્લેખ છે, જેઓએ તેને વિંધ્યો તેઓ તેને જોશે. અને એ વખતે જ્યારે વિદેશીઓને પ્રભુ ઈસુ કહેશે કે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું, હું નગ્ન હતો ત્યારે તમે મને કપડાં પહેરાવ્યા, હું જેલમાં હતો ત્યારે તમે મારી ખબર કાઢવા આવ્યા. અને ત્યારે વિદેશીઓ કહે છે, પ્રભુ ક્યારે આવો, તું નાગો હતો, તું કપડાં વગરનો હતો, તું ભૂખ્યો હતો, તરસ્યો હતો અને અમે તને સેવા કરી. ત્યારે પ્રભુ ઈસુ કહેશે, આ મારા ભાઈઓમાંના એકને તમે જે કર્યું. વિદેશીઓએ યહૂદીઓને જે મદદ કરી હતી એ ધ્યાનમાં રાખીને એમને પ્રભુ ઈસુ એના 1000 વર્ષના રાજ્યમાં પ્રવેશ આપશે, સ્વીકારશે, પ્રભુના બાળકો તરીકે સ્વીકારશે. ત્યારે યહૂદીઓ એક સાથે પ્રભુને સ્વીકારશે અને વિદેશીઓ એક સાથે આ આશીર્વાદ પ્રાપ્ત કરશે. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 66મો અધ્યાય અને 8મી કલમ. શું કોઈ દેશ એક જ દિવસે જન્મે? એક જ ક્ષણે કોઈ રાષ્ટ્ર જન્મે? પણ સિયોનને પ્રસૂતિની વેદના થઈ અને તે પોતાના સંતાનોને જન્મ આપશે.
એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિઓને માટે આ શબ્દો, યહૂદીઓને માટે, વિદેશીઓ અને યહૂદીઓ, જે યહૂદીઓ આજે પ્રભુ ઈસુને સ્વીકારતા નથી, પણ એ દિવસે તેઓ એક સાથે પ્રભુનો સ્વીકાર કરશે અને વિદેશીઓને પણ સ્વીકારવામાં આવશે. આ બાબત છે અને એ બાબત પ્રભુ ઈસુએ કહ્યું, શાબાશ, તમને ધન્ય છે. અને એ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે છે. એ વચન દ્વારા પ્રભુ આશીર્વાદ આપે. પ્રકટીકરણમાં અને નવા કરારમાં આ બાબતનો ઉલ્લેખ ઘણી બધી જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ. વિગતવાર ફરી કોઈ વાર જોઈશું, પણ આજના મનનને માટે પ્રભુનો આશીર્વાદ માગીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું મનન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, એ અમારી વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.